જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 7:30 થવા આવ્યા છે અને મારી મીસુબેન રોજની જેમ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. રોજ એને આ ટાઈમે જ વાન આવી જાય છે. એટલે જો અત્યારમાં બધું કામ કરી અને ફટાફટ હમણાં તેને વેકેશન ખુલી ગયું ને એટલે મારે થોડું વહેલું ઉઠવું પડે છે. એટલે પહેલાં બધું કામ કરી લઉં ફટાફટ અને કામ કરી અને પછી આપણે મીસુબેનને ઉઠાડીએ. પછી તો મીસુબેન સ્કૂલે જાય ને ત્યાં સુધી તો આપણે એમાં ને એમાં એનામાં જ રહેવાનું હોય. એટલે હવે જો એનું વાન આવી જાય ને વહી જાય ને પછી હું બીજા કામે વર્ગું. મારે જે નાસ્તો સવારનો બાકી હોય મીસુ વહી જાય ને પછી હું નાસ્તો કરું. આ કપડા પહેરી લીધા છે, મરૂન કલરનો છે ને પર્પલ કલરનો છે. એ ખબર નથી પડતી. તમે બધા કહેતા કેવા કલરનો છે. આજ મારી મમ્મીએ મને સરસ રોટલીવાળું માથું ઓરાવી લીધું છે. હા, એમાં તમારે મીસુબેન નંબર 1 છે કા? એને જે કરવું હોય એ જ કરવાનું. ચાલો મીસુબેન સ્કૂલે જાય. એમાં મીસુબેન ને પ્રિન્સભાઈ જો એની વાનની રાહ જોવે છે ને બહાર ઊભા છે. હજી તો વાન નથી આવ્યા તો વાન બહુ મોડું આવે એમ છે ને પછી મેં એની રાહ ન જોઈને મારે કામનું મોડું થાય. એટલે જો હું નાસ્તો કરવા બેસી ગઈ છું અને નાસ્તો કરવા જો અત્યારે નાસ્તો તો ભાઈ રસોડામાં જ કરવાનો હોય. જમવાનું બહાર બધા એકારે હોય ને એટલે બહાર હોય, પણ રસોડામાં તો એટલી બધી ગરમી થાય છે ને હમણાં ગરમી તેવી છે એટલે જ્યાં બહાર જ મારો નાસ્તો લઈ અને બેસી. નાસ્તામાં લઈ લીધી છે રોટલી, જીરાપુરી અને મમરી. અમારે મમરી તો હોય જ ઘરે. સવારે નાસ્તામાં તો બધાને મમરી જોઈએ જ, પણ નાસ્તો જ જો કે હું મારી મમ્મી બે જ કરીએ છીએ, બાકી કોઈ નાસ્તો નથી કરતું એમ. ચાલો ફટાફટ હું નાસ્તો કરી લઉં ને. અરે ચા તો હોય જ. જો બધું કામ કરીને ફ્રી થઈ ગયા ને પછી આ મગ હમા કરવા બેસી ગયા છે. મગની મશીન તો કેટલા ટાઈમ પહેલાં જ થઈ ગઈ, પણ મગ કંઈ હમા કરવાનો વારો ન આવ્યો. જે મારી મમ્મી અત્યારમાં લઈને હમા કરવા બેસી ગયા છે અને હું કપડાં ધોતી હતી. કપડાં તો હમણાં હાથે જ ધોવા પડે છે. તો હવે જો કપડાં ધોઈ ગયા ને પછી એવાય મગ તો હમા થઈ ગયા છે. પછી હવે કે ડબરામાં ભરી દઈને આખા વર્ષના મગ છે ને હાચવીને રાખવા પડે. નકર મગ તો છે ને એમાં થોડોક ટાઈમ એમણાં લઈએ ને તો મટકા પડી જાય એમ. એટલે જો અમે તો દર વર્ષે એમ જ કરીએ છીએ કે મગ છે ને ડબરામાં ભરીને પછી જો અહીંયા રાખ લઈ લીધી છે તો ઉપરથી આપણે રાખથી ભારી દઈએ એમ કે આખા મગ છે એ રાખમાં એવી રીતે દાટી દઈએ. એટલે આખું વર્ષ છે ને મગને કંઈ થતું નથી. મગ સરસ મજાના એવા ને એવા રહે છે. થોડાક જો આપણે રોજે ઉપયોગમાં જોતા હોય કે મગનું શાક બનાવવા કેવી રીતે, એટલે થોડાક બરણીમાં ભરીને લઈ લીધા છે. આપણે રસોડામાં રાખી દઈશું. બાકી બધા મગ છે ને એ ડબરામાં નાખી અને એને રાખથી ભારી લેવા. તો બધા મગ છે ને આપણે ડબરામાં ભરી દઈએ અને ઉપર પછી રાખથી ભારી દઈએ. ઘણા આપણે જે સોડાની બોટલ ને એવું હોય એમાં રાખતા હોય, પણ અમે તો આવી રીતે જ કરીએ છીએ. અમે આખા વર્ષના મગ છે ને એની સાચવણી આવી રીતે જ અમે તો કરીએ છીએ. તો જો મગ છે એને ડબરામાં ભરી દીધા અને ઉપરથી રાખથી આમ ભારી દીધા છે. એટલે જો એકેય મગનો દાણો છે ને એ દેખાતો નથી. એટલે આ મગ છે ને આખું વર્ષ કંઈ થાય જ નહીં કે મટકાઈ ન પડે ને એમણે રહીએ. તો જો હવે આ ડબરો આપણો ભરાઈ ગયો છે તો હવે આપણે એને મૂકી દઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજે થઈ ગયો છે બીજો દિવસ અને ઘડિયાળમાં જો અત્યારે 11 થઈ ગયા છે અને આજે જો 11 વાગે ફ્રી થઈ છું. કાલે જો બપોર પછી એટલું બધું કામ હતું કે ફ્રી થવાનો વારો ન આવ્યો અને અત્યારે જો 11 થઈ ગયા. બધું કામ કરી લીધું તો કપડાને એવું ધોવાઈ ગયું છે, શાક સંભારાને એવું બની ગયું છે, એ બધું કામ તો થઈ ગયું છે. ને હવે જો મારે મશીને બેહવું છે. હમણાં મારે મશીનનું કામ થોડુંક વધારે છે એટલે હવે જ્યારે નવરા થાય ત્યારે ફ્રી થયા તો મશીને બેસી જવાનું હોય. જોકે મારે ફ્રી થાવ એટલે મશીનનું કામ હોય એટલે તો આપણે કરવાનું જ હોય. તો હવે જો અત્યારે નવરી થઈ ગઈ છું ને તો થોડીક વાર આલો મશીનનું કામ કરી લઉં. અને ઓલા બે બેનભાઈ જો સવારમાં આજે તો વહેલા સ્કૂલે વહી ગયા ને તો રોજ વહેલું વયું જ જવાનું હોય મીસુબેન ને પ્રિન્સભાઈને. અને સારું હાલો હું થોડીક વાર મશીનનું કામ કરી લઉં. જેમ કે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું ને તો થોડુંક વાર મશીનનું સિલાઈ મશીનનું કામ કરી લઉં એમ. તો જે બ્લાઉઝ કટિંગ કરવાનું હતું ને તો બ્લાઉઝનું જો અસ્તર તો કટિંગ કરી નાખ્યું છે અને હવે જો આપણે સાડીનું કાપડ હોય ને એના ઉપર જ ગોઠવી દીધું છે. ને પહેલાં કટિંગ કરી લઉં. કટિંગ કરીને પછી આપણે બ્લાઉઝ છે મશીને સીવીએ. કારણ કે સીવાનું કામ તો આપણે રોજ ચાલુ રાખવાનું જ હોય. હમણાં તો મીસુબેન ને પ્રિન્સભાઈ હતા ને એટલે વેકેશનમાં તો બહુ ઓછો ટાઈમ મળતો, કારણ કે ઘરે બગડાતો જ હોય એમ. અને હવે તો એ બે બેનભાઈ સવારના આવી જાય 5 વાગે છેટ આવે એટલે બપોર પછી તો આમાં 5 વાગ્યા સુધી તો હું ફ્રી જ હોય. એટલે 2-2:30 વાગે ઉઠીને આપણે સીધું વર્ગી જવાનું. પણ આ તો જો સવારમાં નવરી થઈ ગઈ છે ને તો થોડીક વાર વર્ગી જાઉં હું. એટલે થોડું ઘણું જે થયું પછી અધૂરું રહે બપોર પછી આપણે પૂરું કરશું. ચાલો ફટાફટ બ્લાઉઝ છે ને એને કટિંગ કરી નાખ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એમ છો બધા મજામાં? છો તમારા નાના વિડીયો. આજે હું મારા ભાઈ ને તો આ લેવલ ગયા સ્ટીકર ને પૂઠા ને બધું લેવા ગયા હતા.
એક મારું અને ભાઈએ તો ત્રણ આવવા લીધા. પૂઠા ચડાવવા માટે રોલ કા ને બુક ક્યાં તારી તો હજી આવી નથી એટલે ત્યાં સ્કૂલેથી આપી દે છે. અટાણ 4 જ આપી, એક ડ્રોઈંગની, એક હિન્દીની, એક સામાન્ય જ્ઞાન ને કોમ્પ્યુટર. ઠીક એટલી જ બુક જો મિસુબેન ને આવીને ભાઈના ભાઈ નવનીત જ છે. હે એટલા આવી ગયા હજી બધા આવી ગયા કે બાકી છે બાકી અડધા બાકી છે મંડો વાંચવા આવે જો બેયને બુક લેવાની હતી 2 દિવસથી મિસુબેન કહેતા હતા કા મારે બુક લેવી તો આજ હજી આવી નહોતી બુક સ્ટોરમાં એટલે આવી ગઈ છે આજે મેંદડાથી અત્યારે લઈ આવ્યા સ્કૂલેથી આવીને સીધું પેલું કામ એ કર્યું મિસુબેને કેમ હે બુક તો જોઈએ જ કા હમણ જે વાંચવા હો આમાં વાંચવાનું હોય ફુગા વેચના. એ તો ડ્રોઈંગ છે પણ બીજી બુક તો વાંચવાની હોય ને હે એવું પેલા ડ્રોઈંગ જ જોવે છે એવું જ બહુ ગમે કા જ્યાં માટીની વસ્તુ અહીંયા જો બધી બનાવેલું છે, અહીંયા ઓલું બનાવ ખાંડલાની જાય. તો સારું હાલો ફટાફટ બે બેન ભાઈ છે ને પોતપોતાના ટેબલમાં બુક મૂકી દો હો અમારા ઓલા ત્રીજા ધોરણની બુકમાં ટેબલમાં છે હજી. એ હવે બહાર કાઢી નાખવાની ત્રીજા ધોરણની ના તો જો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે અને મેં શાક તો બનાવી લીધું છે રસોઈ રેડી હોય રોટલી બાકી હતી તો બધી 6 થયા છે થોડીક વાર છે તો થોડીક વાર પછી 6:30 કેમ રોટલી બનાવીશ તો જો અત્યારે જીરું પડ્યું તો ફઈને ઘરેથી એવું હતું જો કે અમારે જીરું અમે જે લીધેલું હતું તો હું કરીને મૂકી દીધું હતું પણ અમારા ફઈની ઘરેથી એવું હતું ને એમાં જો મોટા મોટા કાંકરા છે ઘણા તો હું થાળી લઈ અને એમાં સાફ કરી નાખું જીરું અત્યારે જીરું તો જો બહુ મોંઘું છે જીરુંના ભાવે એવા છે એટલે એ જો અમે તો લઈ લીધું હતું થોડું વેચાતું પણ ફઈને એને હતું તો એને થોડું રાખ્યું છે પણ આમાં કાંકરા બહુ જ છે ને તો બસ સાફ કરીને પછી આપણે બરણીમાં પેક કરીને મૂકી દઈએ અને સાફ કરીને પછી રોટલી બનાવી નાખીએ